નમસ્કાર મિત્રો, આજના હવામાન સમાચારમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, ચક્રવાતી તોફાન ફેંગલ મચાવશે તબાહી। 30 નવેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવી છે, તેમજ શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। આના વિશે વધુમાં જાણીએ તો મિત્રો, દક્ષિણ ભારતમાં આવેલા ચક્રવાતી તોફાન ફેંગલની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી ઉપર બનેલા દબાણના છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે। ચક્રવાતી તોફાન ફેંગલના ખતરા અને ભારે વરસાદના કારણે પુડુચેરી અને કરાઈકલમાં તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ કોલેજોમાં આજે રજાની જાહેરાત કરી દેવામાં આવી છે। ચેન્નઈના મારિયાના બીચ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। માછીમારોને અને દરિયા કિનારે રહેતા લોકોને સાવધાન રહેવાની સલાહ પણ આપી દેવામાં આવી છે। લોકોને દરિયા કિનારે ન જવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું છે, 28 નવેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યમનમાં 28 નવેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે, જ્યારે રાયલસીમામાં ભારે વરસાદની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। 29 તારીખના રોજ મિત્રો, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, તટીય આંધ્રપ્રદેશ અને યમનમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે રાયલસીમામાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તો 30 નવેમ્બરના રોજ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યમનમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તો કેરળ, માહે, રાયલસીમા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે।